બેહદની પરમ મહાશાંતિ બાપુજી દશરથભાઈ પટેલની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોનું ટાઇટલ છે, શું અમેરિકામાં એલિયન્સ જીવિત છે? રહસ્ય ખુલી ગયું. આ વિડીયોમાં આનંદભાઈ કહે છે કે થિયરી કહે છે કે અમેરિકામાં એલિયન્સને અંડરગ્રાઉન્ડ રાખ્યા છે. ત્યારે બાપુજી કહે છે રાખ્યા છે. 1947માં 3 એલિયન્સ મળ્યા હતા. આનંદભાઈ કહે છે, તમે આ વાતને માનો છો? તો બાપુજી કહે છે હા, તે તેમની પાસે છે. ત્યારે આનંદભાઈ કહે છે સ્થૂળ શરીરમાં છે? તો બાપુજી કહે છે 2 મરી ગયા હતા અને તેને બાળી નાખ્યા હતા અને એક સ્થૂળમાં હાજર છે. આનંદભાઈ કહે છે જીવિત છે આજની તારીખમાં? ત્યારે બાપુજી કહે છે હા, જીવિત છે આજની તારીખમાં. તે થોડી માહિતી આપી રહ્યું છે અને તેનાથી થોડું બનાવડાવી રહ્યું છે. જુઓ, એલિયન્સનો સૌથી મોટો રાઝ એ છે કે તેઓ પરગ્રહવાસી નથી. આપણા સોલર સિસ્ટમના નવગ્રહ પરથી આવ્યા નથી. તેઓ બીજા સોલર સિસ્ટમ પરથી પણ આવ્યા નથી. તો તેઓ ગેલેક્સી, યુનિવર્સ, ગ્રેટ યુનિવર્સ, મલ્ટીવર્સ, ગ્રેટ મલ્ટીવર્સ ઉપરથી આવ્યા છે. ગવર્મેન્ટ અને સાયન્સવાળાને એટલી તો ખબર પડી ગઈ છે કે તેઓ આવીને વિનાશ કરશે, આવીને એક પલમાં ગાયબ થઈ જાય છે. મેં મારી જૂની વિડીયોમાં કીધું છે. આનંદભાઈ કહે છે બાપુજી, સૂર્ય માટે પણ એક થિયરી છે કે તેઓ સૂર્યમાં આર્ટિફિશિયલ કંઈક કરેલ છે. એલિયન્સવાળાઓએ કંઈક કરેલ છે. ત્યારે બાપુજી કહે છે મેં મારી જૂની વિડીયોમાં કીધું છે કે થોડાક એલિયન્સ ગયા હતા સૂર્યમાં, પછી કંઈક કરીને તેઓ નીકળી ગયા હતા પાછા સૂર્યમાં. તો તેઓ એટલા માટે ગયા હતા કે તેમાં શક્તિ નાખીએ તો પણ વિનાશથી બચવાનું સાધન તો અમેરિકાની મિલિટરી અથવા દુનિયાની કોઈ પણ મિલિટરી પાસે નથી. તો પછી તેઓ પીછો પણ ન કરી શકે. તેમની પાસે ઇન્ફોર્મેશન છે. પરમ શાંતિ. બધાનું સ્વાગત છે બાપુજીની યુટ્યુબ ચેનલ પર. હું છું અનંત અને આજે આપણી સાથે છે બાપુજી. અને આજે અમે વાત કરીશું. તો બાપુજી, તમારો ખૂબ ખૂબ સ્વાગત છે તમારી ચેનલ પર. મારો પ્રશ્ન છે કે એલિયન્સ ધરતી ઉપર સિક્રેટ મેસેજ મોકલે છે તો ગવર્મેન્ટ છુપાવે છે તે અજાણ છે કે આપણાથી છુપાવવા માગે છે? એલિયન્સ એવો કયો મેસેજ મોકલે છે માનવતા માટે? તો આજે આપણે બાપુજી પાસેથી જાણીશું. તો બાપુજી, તે શું મેસેજ છે? તમે શું માનો છો? બાપુજી કહે છે પરમ શાંતિ. જે ગવર્મેન્ટ છુપાવે છે તે અમેરિકાની હોય કે બીજા દેશની હોય, સાયન્ટિસ્ટ હોય તો ઘણું બધું જાણે છે છતાં જ છુપાવે છે. તેઓ મેસેજ રિસીવ કરે છે અને ડીકોડ પણ કરે છે, પણ મનુષ્ય જાણશે તો ડરી જશે જો તે બતાવશે તો. જુઓ, એલિયન્સનું સૌથી મોટું રાઝ બતાવું. એલિયન્સ પરગ્રહવાસી નથી. તેઓ આપણા નવગ્રહ ઉપરથી આવતા નથી. તેઓ બીજા સોલર સિસ્ટમના ગ્રહ ઉપરથી પણ આવતા નથી. તેઓ ગેલેક્સી, યુનિવર્સ, ગ્રેટ યુનિવર્સ, મલ્ટીવર્સ, ગ્રેટ મલ્ટીવર્સ ઉપરથી આવે છે. તેઓ 100 કલાની પાવરફુલ આત્મા છે, 200 કલાની પાવરફુલ આત્મા પણ છે. આનંદભાઈ પૂછે છે કે બાપુજી, સિગ્નલમાં શું કહે છે? તેઓ મોટાભાગે ડેટા મોકલે છે પણ બધો ડીકોડ થતો નથી, સમજમાં આવતો નથી. થોડો પણ સમજમાં આવે છે. દૂરથી જે એલિયન્સ આવે છે તેના માટે ગવર્મેન્ટ અને સાયન્સવાળાને એટલી ખબર પડી ગઈ છે તો આ લોકો આવીને વિનાશ કરશે. તેઓને લાગે છે કે વિનાશ કરશે કેમ કે તેનો સામનો કરી શકતા નથી. તેની મિલિટરી પણ સામનો કરી શકતી નથી. તેઓને ખબર છે કે એક પલમાં ગાયબ થઈ જશે. જો મેં મારી જૂની વિડીયોમાં બતાવ્યું છે કે એલિયન્સ તેમના યુએફઓ લઈને આવે છે. યુએફઓ એટલે વિમાન લઈને આવે છે. તે પરમ તત્વના હોય છે, પરમ લાઇટના હોય છે. તે દેખાતા નથી, પણ જ્યારે ઉપરની સરફેસ અગ્નિતત્વમાં કન્વર્ટ થાય છે તો અગ્નિતત્વ કેમેરામાં કેદ થાય છે. પરમ અગ્નિ નથી આવતો, પરમ લાઇટ પણ નથી આવતો. આ બધી સરકાર ડરી ગઈ છે કે લોકો ડરી ગયા છે કે વિનાશ કરી દેશે. વિનાશથી બચાવવાનું સાધન તો અમેરિકાની મિલિટરી અથવા દુનિયાની કોઈ પણ મિલિટરી પાસે નથી. તેનો પીછો પણ નથી કરી શકતી. તેની પાસે એ ઇન્ફોર્મેશન છે. ટ્રાયેંગલ જેવી જગ્યાએ એલિયન્સ જ કામ કરે છે. ઉપર પણ તે હોય છે. આનંદભાઈ કહે છે કે થિયરી તો કહે છે કે અમેરિકાવાળાએ એલિયન્સને અંડરગ્રાઉન્ડ રાખ્યા છે. બાપુજી કહે છે તેમણે રાખ્યા છે. 1947માં 3 એલિયન્સ મળ્યા હતા. આનંદભાઈ કહે છે તમે આ વાતને માનો છો? બાપુજી કહે છે હા, તેમની પાસે. આનંદભાઈ કહે છે સ્થૂળ રૂપમાં છે? ત્યારે બાપુજી કહે છે 2 મરી ગયા હતા, તેમને સળગાવી દીધા અને એક સ્થૂળ રૂપમાં બચેલ છે, તેમને બચાવીને રાખ્યો છે.
અનંતભાઈ કહે છે જીવિત છે ત્યારે? બાપુજી કહે છે આજની તારીખમાં જીવિત છે. તે થોડી માહિતી આપી બનાવડાવી રહ્યા છે સાયન્સના સાધનો. આજની તારીખમાં અનંતભાઈ પૂછે છે બીજા આવા એલિયન્સ આવતા હશે ને ઘરની ઉપર કે એક બે પકડાઈ ગયા? ત્યારે બાપુજી કહે છે તેમનો યુએફઓ ખરાબ થઈ ગયો હતો એટલે પડી ગયા અને પકડાઈ ગયા. અનંતભાઈ પૂછે છે તેઓ કેવા માનવ જેવા લાગે છે? ત્યારે બાપુજી કહે છે બીજા યુએફઓ વાળાએ તો તેમના યુએફઓને પરમ લાઇટમાં જ રાખ્યા જેથી નીચે પડી ન જાય. તેઓ ઝડપથી જતા રહે છે. તેઓ મનુષ્ય જેવા પણ છે. જેમ કે યુએફઓ આપણા વિષ્ણુપુરીથી પણ આવ્યા છે. વિષ્ણુપુરીથી જે ઘરની ઉપર આવે છે તે યુએફઓ જ કહેવાય. વિષ્ણુપુરીવાળા મનુષ્યો જ છે ને? ત્યારે અનંતભાઈ કહે છે આ બ્રહ્માંડની બધી આત્મા મનુષ્ય જેવી જ છે, તેમાં કોઈ નવી વાત નથી. ત્યારે બાપુજી કહે છે બીજા બ્રહ્માંડ મહાબ્રહ્માંડ એટલે કે ગેલેક્સીથી આવેલી છે. પરમ મહાબ્રહ્માંડ એટલે યુનિવર્સથી આવી, ગ્રેટ યુનિવર્સથી આવે, મલ્ટીવર્સથી આવે. તે પણ અલગ અલગ જ છે. તેમના રૂપ રંગ આકાર બધું અલગ અલગ છે. ત્યાંના રૂપ રંગ આકાર અલગ છે. તે બદલતા રહે છે જેમ કે મનુષ્યને જુએ છે. અનંતભાઈ કહે છે તે ગાયબ પણ થઈ શકતો હતો તો કેમ ન થયો? જે એલિયન્સ પકડાઈ ગયો તે? બાપુજી કહે છે તે હલકી ક્વોલિટીના એલિયન્સ હતા, ખૂબ જ કમજોર હતા એટલે તે પડી ગયા અને મરી ગયા. એક જીવિત રહ્યો, તે સ્થૂલમાં કન્વર્ટ થઈ ગયો. તેનો યુએફઓ પણ સ્થૂલમાં હતો એટલે સૂક્ષ્મવાળા સમજી ગયા કે હવે તેઓ સ્થૂલમાં કન્વર્ટ નહીં કરે એટલે સ્થૂલમાં યુએફઓ નથી, સૂક્ષ્મમાં છે. અનંતભાઈ પૂછે છે તેમનું સિગ્નલ આપવાનું મકસદ શું છે? તેઓ બતાવવા માંગે છે કે ઉપરમાં દુનિયા છે, દૂર દૂરથી મેસેજ મોકલે છે. કોઈ 50 પ્રકાશ વર્ષ, કોઈ 100 પ્રકાશ વર્ષ, કોઈ દૂર 1000 પ્રકાશ વર્ષ દૂર. તેઓ કહે છે તમે એકલા મનુષ્ય નથી ઉપર, દુનિયા ખૂબ મોટી છે. તેઓ બતાવવા માંગે છે તમે તો કંઈ જ નથી, અમારો વિડીયો છે. સૂર્યના પ્રકાશમાં પણ તમે પૂરતો લઈ શકતા નથી. 7 સિવિલાઇઝેશનવાળો વિડીયો છે. તેમાં કીધું છે મૃત્યુલોકના મનુષ્ય પાસે કશું જ નથી. એલિયન્સ તો મેસેજ આપે છે પણ એલિયન્સ સારું કરવા માટે પણ આવે છે એવું નથી. બધા વિનાશકારી નથી. 1% સારા છે અને 99% વિનાશકારી છે. પણ સૂક્ષ્મમાં છે, સાગરની અંદર છે, પહાડો ઉપર છે, લાવામાં રહે છે, સૂર્યની અંદર જઈ શકે છે. અત્યારે પણ સૂર્યમાં આવતા જતા રહે છે. અનંતભાઈ કહે છે બાપુજી સૂર્યની પણ એક થિયરી છે. સૂર્યમાં આર્ટિફિશિયલી કંઈક કર્યું છે એલિયન્સવાળાઓએ જે સૂર્યને નુકસાન કરી શકે છે. ત્યારે બાપુજી કહે છે મેં મારી જૂની વિડીયોમાં કીધું છે કે કેટલાક એલિયન્સ ગયા હતા સૂર્યમાં, ત્યાં કંઈક કરીને પાછા આવી ગયા. તો સૂર્યમાં તો એટલા માટે ગયા હતા કે સૂર્યમાં કાલ અગ્નિ નાખી અને આખી દુનિયાને જલાવીને ભસ્મ કરી દઈએ. પણ પૂરા બ્રહ્માંડને 40 કલાની પાવર નાખે તો 40 કલાની કાલઅગ્નિ થાય તો મલ્ટીવર્સ પૂરું 40 કલા સુધી સળગી જશે. તેઓ ઈચ્છે છે કે મલ્ટીવર્સ 100 કલાનું છે, તેમાં જ્યાં સુધી 40 કલા છે ત્યાં સુધી કાલઅગ્નિ જઈ શકે છે. તેઓ જલાવવા માંગતા હતા પણ ઉપરથી કોઈએ બોલાવી લીધા છે આવું ના કરે, નહીં તો તેઓ કરી શકતા હતા. ખૂબ સરસ. અનંતભાઈ કહે છે દિવ્ય આત્માઓ તમારે બીજી ઘણી વિડીયો જોવા માંગતા હોય તો બાપુજીની આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. હમણાં બાપુજીનો એઆઈ ઉપર વિડીયો આવ્યો છે, ફ્યુચર એઆઈ 2025, તો તે જરૂરથી જોજો. અને અમારા આઈએમપી વિડીયોનું પ્લેલિસ્ટ પણ છે તો તે જરૂરથી જોજો. બધાને ઘણું બધું જ્ઞાન મળશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોઈ કોમેન્ટ હોય તો જરૂર બતાવજો. અમે જરૂરથી તમારા પ્રશ્નોનો જવાબ આપીશું. બાપુજી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today.